આગળ વાત કરીએ એક મહત્વના સમાચાર। આગામી 2 દિવસમાં વરસાદનું જોર ઘટશે અને તાપમાન વધશે। વરસાદને લઈને હવામાન વિભાગે આગાહી કરી છે। આજે સમગ્ર ગુજરાતમાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે। 40 થી 50 કિલોમીટરની ગતિએ પવન ફૂંકાવાની પણ સંભાવના। તો સૌરાષ્ટ્રમાં આજે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। જૂનાગઢ, રાજકોટ, અમરેલી અને ગીર સોમનાથમાં પણ ભારે વરસાદ થઈ શકે છે। તો દીવ, પોરબંદરમાં પણ ભારે વરસાદની આગાહી છે। આગામી 3 દિવસ ગુજરાતના વિવિધ ભાગમાં વરસાદ પડશે। આવતીકાલે સૌરાષ્ટ્ર, કચ્છમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી। આગામી 5 દિવસમાં તાપમાન 3 થી 5 ડિગ્રી વધવાનું છે। આજે અમદાવાદમાં 38 ડિગ્રી તાપમાન રહેવાની શક્યતા સાથે સૌરાષ્ટ્ર તરફથી એક ટ્રફ પસાર થતું હોવાથી ગુજરાતમાં વરસાદ રહેશે। અમદાવાદમાં આજે હળવાથી મધ્યમ વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે। आने वाले 3 दिनों के लिए गुजरात रीजन और सौराष्ट्र में लाइट टू मॉडरेट रेन का पूर्वानुमान है। और आज डे 1 की बात करेंगे तो आज के लिए जो थंडरस्टॉर्म की वार्निंग है, जिसमें विंड की स्पीड 40 से 50 किलोमीटर पर आवर गुजरात रीजन और सौराष्ट्र रीजन के और कच्छ के सारे डिस्ट्रिक्ट कवर है। और हैवी रेनफॉल वार्निंग की बात करेंगे तो आज के लिए सौराष्ट्र रीजन में हैवी रेनफॉल की वार्निंग है। और जो डिस्ट्रिक्ट है जहां पर हैवी रेनफॉल की वार्निंग और साथ में विंड की स्पीड 40 से 50 किलोमीटर पर आवर और येलो अलर्ट जारी है, वो डिस्ट्रिक्ट है जूनागढ़, राजकोट, अमरेली, गीर सोमनाथ और पोरबंदर डिस्ट्रिक्ट शामिल है और साथ में दीव शामिल है, जहाँ पर हैवी रेनफॉल